ચોકીદાર વર્સિસ ચોકીદાર। નમસ્કાર, વાર પલટવાર સાથે હું છું દેવાંશી। ચોર ચોકીદાર, મેં ભી ચોકીદાર, આજ બધું ચાલી રહ્યું છે દેશમાં। રાહુલ ગાંધી સભામાં જાય અને જેવું બોલે ચોકીદાર, લોકો બૂમ પાડે ચોર હૈ। પ્રધાનમંત્રી ફરી એકવાર આપત્તિને અવસરમાં ફેરવે। જેવું ટ્વીટ કરે મેં ભી ચોકીદાર, લાખો લોકો કેમ્પેઇન સાથે જોડાઈ જાય। લોકતંત્રમાં અત્યારે એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે અહીંયા કાં તો કોંગ્રેસના સમર્થક છે કાં તો ભાજપના, પણ ક્યાંય એ સવાલ પૂછવા વાળું નથી કે ચોકીદારની આ બૂમો વચ્ચે ભ્રષ્ટાચાર રોકવા માટે જે લોકપાલ નિયુક્ત કરવાના હતા એ ક્યાં છે? अन्ना तुम संघर्ष करो, हम तुम्हारे साथ है, ક્યાં છે એ નારાઓ અને નારા લગાવવા વાળા એ નેતાઓ? સ્વિસ બેંકમાં કાળું નાણું સતત વધી રહ્યું છે તો એને કોણ પાછું લાવશે? વિપક્ષ જે મુદ્દાની વાતો કરે છે એની સામે એમણે કેટલા આંદોલન કર્યા? ભ્રષ્ટાચારની સામે લડાઈ આપવા માટે તમે કેટલા પ્રયાસ કર્યા? રાજનીતિ ઉફાન પર છે, 2 મહિના જ બધું ચાલશે, પણ આમાં અમારા મૂળ પ્રશ્નો અને એના જવાબ ક્યાં છે? ચર્ચા કરીશું। સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મહેશ કસવાલા, ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અમીબેન યાજ્ઞિક કોંગ્રેસના નેતા છે, હિરેન કોટક રાજકીય વિશ્લેષક થોડી જ વારમાં આપણી સાથે જોડાશે। અને આખા દિવસમાં જે ઘટનાક્રમ રહ્યો, ચોર ચોકીદાર, આ બધી વાતો થઈ, એના પર જોઈએ અમારો આ સ્પેશિયલ રિપોર્ટ। ચૂંટણી પહેલા રાજકારણમાં પ્રચારનો જંગ। ભાજપ કોંગ્રેસ વચ્ચે મુદ્દાની જગ્યાએ શબ્દોની લડાઈ। ભાજપે કાઢ્યો કોંગ્રેસના નારાનો તોડ। ચોકીદાર ચોકીદાર ચોકીદાર। કોંગ્રેસના ચોકીદાર ચોર હે સામે ભાજપનું મેં ભી ચોકીદાર। मैं भी चौकीदार हूं, मैं भी चौकीदार हूं। लॉन्च કર્યું મેં ભી ચોકીદાર અભિયાન। ये देश ये मेरा वतन, ये मेरा घर मेरा चमन। લોકોને પોતાની સાથે સાંકળવાનો ભાજપનો પ્રયાસ। आप आश्वस्त रहिए, आपका ये चौकीदार पूरी तरह से चौकन्ना है। કોંગ્રેસે ફેંકેલા પથ્થરનો મોદીએ ફરી કર્યો ઉપયોગ। मैं आपको बताता हूं, जब तक मैं हूं मैं चैन से बैठूंगा नहीं, और मैं लुटेरों को चैन से बैठने नहीं दूंगा। पहला चा वाला मुद्दा ने मोदीए रड़ी लीधो। देश का हर चाय वाला सीना तान के घूम रहा है। पराजय बिल्कुल निश्चित दिख रहा है, विनाश सामने नजर आ रहा है। तो क्या कोई मां अपने बेटे को बलि चढ़ाने के लिए तैयार होती है क्या? પછી ગધેડાનો બચાવ કરી વિરોધીઓને ચિત્ત કર્યા। गुजरात के लोग तो गुजरात के गधों का भी प्रचार करवा रहे हैं। गधा भी हमें प्रेरणा देता है, अगर दिल दिमाग साफ हो तो प्रेरणा ले भी सकते। ભાજપના નવા નારા પર શરૂ થયું રાજકારણ। ऐसा भी कुछ देखने को नहीं मिला, ना तो काला धन वापस आया और ना ही उन लोगों के खिलाफ कोई कार्रवाई हुई है। ये सारा परिवार चोरों का परिवार है और वो हमारे प्रधानमंत्री को चोर कहते हैं, ये तो बड़ा आश्चर्यजनक है। પણ ભ્રષ્ટાચાર સામે લડવા નારા આપવા પૂરતા છે? ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો છે તો લોકપાલની વાત કેમ નથી થતી? માત્ર સૂત્રો પૂરતી સીમિત રહી જશે ચૂંટણી? अब की बार चौकीदार वर्सेस चौकीदार, वार पलटवार। મહેશભાઈ, ચોકીદાર ચોર હે સામે તમે સૂત્ર આપ્યું મેં ભી ચોકીદાર, તો મતલબ એ વાતનો તમે સ્વીકાર કર્યો કે ચોકીદાર ચોર હે સૂત્ર બહુ જાણીતું થઈ ગયું હતું ને એની સામે કંઈક કહેવું જરૂરી છે? દેવાંશી, તમારો જે પ્રોમો આવતો હતો એમાં મેં જોયું ને, કદાચ મારો જવાબ એમાં થોડો ઘણો છે। ચૂંટણીની અંદર કેટલાક પ્રચલિત શબ્દો થઈ જતા હોય છે એકાબીજાના આક્ષેપને કારણે।
અને હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટી સ્ટ્રેટેજિક રીતે એ શબ્દનો ઉપયોગ પોતાની સાઈડમાં પોઝિટિવ કેવી રીતે કરી શકે એવું અમે કરી શકીએ છીએ, એવી રણનીતિ અમે અખત્યાર કરી શકીએ છીએ. તમે પહેલું જ કહી દીધું કે ચાયવાલો, એના નામે મજાક થતી હતી. નરેન્દ્રભાઈ ગુજરાતના 14 વર્ષ સીએમ રહ્યા પછી એક ચાયવાલો, એક નાના ઘરનો દીકરો, એક ગરીબ ઘરમાંથી આવતો દીકરો, એના નામે જ્યારે મજાક થતી હતી ત્યારે ચાય પે ચર્ચાના કાર્યક્રમ દ્વારા કેવી રીતે ભારતીય જનતા પાર્ટી શબ્દનો પ્રયોગ કરી અને કેવી રીતે લાભ ઉઠાવ્યો એનો, કારણ કે શબ્દ પ્રચલિત થઈ ગયો હોય છે. અને એટલા માટે ચૂંટણીની અંદર એ શબ્દ દ્વારા કેવી રીતે આપણો પોઝિટિવ પ્રચાર કરી શકાય એ કરવું જરૂરી પણ છે. અને એ આવડત હોવી પણ જરૂરી છે. આપણને એ આપણી રાજનીતિની રણનીતિમાં અખત્યાર કરતા આવડવું જોઈએ. એ પછી ગુજરાતના ગધેડાની ઉત્તર પ્રદેશની ચૂંટણી વખતે આપે વાત કરી. એ પછીની હું એક વાત કરું કે પહેલી વખત ગુજરાતની અંદર પ્રતિપક્ષે વિકાસની ઠેકડી ઉડાવી, ગાંડો થયો છે, વિકાસ ગાંડો થયો છે, શબ્દ ખૂબ ચાલ્યો, એના નામના બેનરો થયા, પ્રતિપક્ષના લોકોએ એના નામના ભાષણો કર્યા. એ પછી અમારું થીમ સોંગ આવ્યું, હું છું વિકાસ, હું છું ગુજરાત. અને ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત વિપરીત સંજોગો હતા, કેટલાક લોકોએ જ્ઞાતિ જાતિ વચ્ચે ગુજરાતને બદનામ કર્યું હતું અને જ્ઞાતિ જાતિના ઝઘડા કરાવી અને વેરઝેરની રાજનીતિના બીજ રોપાતા, છતાં વિપરીત સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી છઠ્ઠી વખત ગુજરાતની અંદર સત્તામાં આવી. એ હતું અમારું થીમ સોંગ, હું છું વિકાસ, હું છું ગુજરાત. એ પછી ફરી એક વખત એક વ્યક્તિ ઉપર, હું એમ ક્યારેય હું ના ઈચ્છું કે કોઈ વડાપ્રધાનની સામે કોઈ એમ સીધે સીધું એમ કહી દે કે એ ચોર છે. હા, સરકાર ઉપર આક્ષેપો હોઈ શકે, પરંતુ નરેન્દ્ર મોદી ચોર છે, ચોકીદાર ચોર છે, પ્રધાનમંત્રી ચોર છે, મેં પહેલી વખત આ રાજનીતિમાં જોયું. અમે પણ પ્રતિપક્ષના પ્રધાનમંત્રી ઉપર અમે આક્ષેપો કર્યા છે, એવું નથી કેતો નથી કર્યા, પરંતુ વ્યક્તિગત આક્ષેપની પાર્ટી ઉપર કર્યા છે, સરકાર ઉપર. પરંતુ એમણે કહ્યું ચોકીદાર ચોર છે, તો ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તાની સાથે દેશનો નાગરિક એમ કહે છે કે અમે પણ ચોકીદાર છીએ. આ શબ્દ અને આ એક આખું શું કહેવાય છે કે જે પ્રકારનો માહોલ આજે બન્યો છે આખા દેશની અંદર, કદાચ 3 લાખ કરતા વધારે ટ્વીટ મેં ભી ચોકીદારના નામની થઈ છે. એનો મતલબ એવો થયો કે આ એક તમે માસ લોકોએ આ શબ્દ પ્રયોગની સામે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે કે નરેન્દ્રભાઈની સામે જે આક્ષેપ થયો છે એને કેવી રીતે સમર્થન આપ્યું છે એનો ઉત્તમ ઉદાહરણ છે. બિલકુલ, ટ્વિટર પર તો હજુ ચોકીદાર ચોર હે પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે, એટલે બે પ્રકારના માસ છે એ પણ માનવું પડશે. અમીબેન, સવાલ એ છે, એમને જે ઉદાહરણ આપ્યા ને કે ચાયવાળો હોય, ઉત્તર પ્રદેશના ગધેડાવાળી વાત હોય કે 2017માં વિકાસ ગાંડો થયો છે વાળી વાત, કોંગ્રેસ જે પણ કેમ્પેઇન આપે છે ભારતીય જનતા પાર્ટી અને પોતાના હિતમાં પલટી નાખે છે. શું હજુ કોંગ્રેસ પ્રધાનમંત્રીની રણનીતિ નથી સમજી શકી? જો પહેલી વાત તો પ્રધાનમંત્રીએ આ બધી રણનીતિ કરવાની જરૂર નહીં, જો એમણે 5 વર્ષમાં કાર્ય કર્યું હોય તો. પહેલી વાત એટલે પ્રધાનમંત્રી એ દેશના પ્રધાનમંત્રી છે, નહીં કે બીજેપીના, એટલે એમની રણનીતિ કે રાજનીતિ ન હોવી જોઈએ. પણ તે છતાં આજે જે સૂત્ર ચલાવ્યું છે અને તમે એમ કહો છો કે ભાઈ આ કસવાલાભાઈ એમ કહે છે કે એને આ પોઝિટિવમાં ફેરવે છે, એ બધી વાતો મનાવવા માટે, માર્કેટિંગ માટે ઇટ ઇઝ વેરી ગુડ. પણ તમે આ એક સામાન્ય માણસ જોવે છે તો એ સમજે છે કે આ કબૂલ કરી લીધું જે સૂત્ર ચાલી રહ્યું છે, એટલે કબૂલ કરી લીધું. તમે જવાબ તો આપ્યો નહીં કે ભાઈ તમને શા માટે આવું કહેવામાં આવે છે કે તમે પ્રજાના 30,000 કરોડ એક પ્રાઇવેટ કંપનીને કે પ્રાઇવેટ વ્યક્તિને આપી દીધા અને એક પ્રધાનમંત્રી તરીકે તમે ફ્રાન્સ ગયા પ્લેનમાં બેસીને, તો એનો જવાબ નથી આપતા અને તમે આજે કબૂલ કરી લો છો કે અચ્છા. અને તમે આ કેમ્પેન કે તમે મેં 2 મિનિટ માટે જોયું તો નાના બાળકને બતાવો છો કે મેં બી ચોકીદાર હું, તો તમારે આ બાળકોને, આ નેક્સ્ટ જનરેશનને તમારે તમારું જે લેબલ તમને લાગ્યું છે એ તમે આપવા માંગો છો કે તમે એ લોકોને એમની શિક્ષા કઈ રીતે આગળ વધે અને બાકીના નાના બાળકો અશિક્ષિત છે એને શિક્ષા કેવી રીતે પહોંચાડવી જોઈએ એની વાત કરવાની છે. આ તો તમને લાગેલું લેબલ, તમે બધાને લેબલ લગાડો છો. આમાં ટ્વિટરના ટ્રેન્ડને કંઈ લેવા દેવા છે નહીં. આ એક માર્કેટિંગ ગિમિક છે. તમે જવાબ નથી આપી શકતા જનતાને કે 30,000 કરોડ ક્યાં ગયા, એ જવાબ નથી આપી શકતા. એટલા માટે આ એક માર્કેટિંગ ગિમિક ચાલુ કર્યું છે. મેં બી ચોકીદાર, મેં બી ચોકી, તમે આ નાના બાળકને તમે બતાવો છો મેં બી ચોકીદાર હું, એટલે તમે તમારું લેબલ એને આપી દીધું. એ વાત નક્કી થઈ ગઈ ને. યુ ઓલ્સો એક્સેપ્ટેડ કે જે તમે લેબલ મને લાગ્યું છે, જે પાછળ લોકો ચોકીદાર અને જે બોલે છે એ તમે છો અને એ તમે નાના બાળકોને આપી દીધું. એટલે યુ હેવ પુટ દેટ, એક્સટેન્ડેડ દેટ ટુ ધ નેક્સ્ટ જનરેશન એન્ડ યંગ જનરેશન. આ તમારું માર્કેટિંગ છે. 30,000 કરોડ ક્યાંથી આવ્યા બેન? કેમ આ જે રાફેલની વાત થઈ છે
એ જે આંકડો તો ક્યાંય છે નહીં, ના છે ને, પણ એ બધું આવ્યો ને, કોર્ટ સમક્ષ આવ્યો છે. અને જેપીસી તો તમે લાવ્યા નથી. જો તમે ડેમોક્રેસીમાં માનતા હો, રાજનીતિમાં માનતા હો, તો તમે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીનું નિમણૂક કરો. તમે એ કશું કરતા નથી. તમે લોકપાલની વાત કરો, તમે લોકપાલ લાવીશું એના આધારે 2014માં આવ્યા. 5 વર્ષ સુધી તમારા સ્કેમ્સ લોકપાલ પાસે ન જાય, તમે લોકપાલની નિયુક્તિ જ ના કરી. તમે મેજોરિટી ગવર્મેન્ટ છો, તમે વિમેન રિઝર્વેશન ના લાયા, મહિલા સુરક્ષાની વાત નથી કરતા, તમે શિક્ષણ અને માલ ગુજરાતની વાત કરો છો કે ગુજરાતમાં 6ઠી વાર બરાબર છે. માલ ન્યુટ્રિશન ક્યાં છે? ફિમેલ ફિટિસાઇડ ક્યાં છે? ઇન્ફન્ટિસાઇડ ક્યાં છે? નાના બાળકો ગુજરી જાય છે, મિસિંગ ચિલ્ડ્રન, મિસિંગ વિમેન, એ બધાની વાત કરવાની હોય. આ લેબલ તો તમે સ્વીકારી લીધું, તમે જવાબ નથી આપતા. એટલે તો સુપ્રીમ કોર્ટમાં બી તમે બોલતા નથી, ગવર્મેન્ટ બોલતી નથી, પાના ચોરાઈ જાય છે. તો આ બધાના જવાબ આપો, મુદ્દાઓના જવાબ આપો, દેશને શું જોઈએ છે એના જવાબ આપો. હિરેનભાઈ, વાત અત્યારે છે 2014માં જે આંદોલન ચાલ્યું હતું, મેં ભી અન્ના તું ભી અન્ના, પૂરા દેશ અન્ના, અત્યારે એ જ પ્રકારનું આખું કેમ્પેઇન ચાલી રહ્યું છે. વાત આખરે એ છે કે એ આખું જે કેમ્પેઇન ચાલ્યું, માર્કેટિંગ કરવામાં આવ્યું, દરેક લોકો જાણે હું અન્ના છું એ રીતે જોડાઈ ગયા, પછી ભૂલાઈ ગઈ એ વાત. લોકપાલ ક્યાં છે? આજે ફરી એકવાર જો ભ્રષ્ટાચારના નામે ચૂંટણીમાં જવા માંગતી હોય સરકાર, તો એણે ભ્રષ્ટાચારનો જવાબ તો આપવો પડશે ને. બિલકુલ સાચી વાત છે આપની. દેવાંશી, અહીંયા આપણે એક વાત વધારે સારી રીતે સ્પષ્ટ કરીએ. આપણો મૂળ મુદ્દો જે હતો ચોકીદાર, એ ચોકીદાર શબ્દ જે છે એ પર્ટિક્યુલર ચોકીદાર શબ્દ વાપરવાથી એ કદાચ નરેન્દ્ર મોદીની એ ચેષ્ટા હતી, એ પોતાની વાતને સ્વયંને શ્રેષ્ઠ બતાવવાની, કે હું ચોકીદાર તરીકે રાજ્યમાં, દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન જે ચાલી રહ્યા છે એનો હું ચોકીદાર છું. પરંતુ અહીંયા આક્ષેપબાજીના બદલે જો લોકોનું ધ્યાન છે એ મુદ્દાઓ પર જશે તો જ વાત બધાની સરળ પડશે. કેમ કે આપણે જોઈએ તો વિપક્ષનું અહીંયા સ્થાન એવું આવે છે કે એ જ્યારે ચોર કે છે એ પણ એક સંવિધાનિક પદ પર, જે સર્વોચ્ચ પદ પર રહેલી વ્યક્તિ, એટલે કે પ્રધાનમંત્રીને, એ પ્રધાનમંત્રી આખા દેશના પ્રધાનમંત્રી છે, ત્યારે આપણે એ બાબતથી ટાળવું જોઈએ. અહીંયા ભાજપ એવો શબ્દ ઉલ્લેખ કરીએ તો એ સામસામી આક્ષેપબાજીમાં બરોબર ગણાશે. અન્નાવાળું જે આંદોલન હતું અત્યારે ભૂલાઈ ગયું, એ જ રીતે અત્યારે ભ્રષ્ટાચારનો મુદ્દો છે એ ભૂલાઈ ન જાય અને એ સતત લોકો એ પ્રશ્નો મુદ્દાસર કરે તો જ એ મુદ્દો ચાલુ રહેશે. નહીં તો સૂત્રો તો આવશે અને જશે. વિકાસ ગાંડો થઈ છે, જેવું હમણાં કસવાલાભાઈએ કહ્યું કે એ મુદ્દો હતો અને એની સામે, એ મુદ્દાની સામે ભાજપે એને હથિયાર બનાવ્યું. એ બાબતે તો અત્યારે પ્રધાનમંત્રીની આપણે એને બુદ્ધિ ચાતુર્યની, ખાસ કરીને ભાજપની થિંક ટેકની, હું તો આ બાબતે રાજકીય વિશ્લેષક તરીકે વખાણ કરું છું. કેમ કે આ જે રીતે મુદ્દાને ઉપાડીને જે સામે મુદ્દો આપેલો હતો ત્યાં એને જવાબ આપવાનો હતો, વળતા જવાબને બદલે રડતો જવાબ આપતો એવું કંઈક લાગે છે. અને મહેશભાઈ, સવાલ શું છે કે તમે જે વાત કરી હતી કે અન્ના તુમ સંઘર્ષ કરો, હમ તુમ્હારે સાથે, મુદ્દા આપ્યા, સૂત્રો આપ્યા, કિરણ બેદી એલજી છે, અરવિંદ કેજરીવાલ સીએમ બની ગયા છે ને ભાજપને કોઈ પ્રશ્નો દેખાતા નથી, યુપીએ અત્યારે વિપક્ષમાં છે. આ બધાની વચ્ચે ક્યાં છે લોકપાલ? જો ભ્રષ્ટાચાર સામે ખરેખર આંદોલન કરવું છે તો લોકપાલની નિયુક્તિ કરો. દેવાંશી, તારા પ્રશ્નમાં જ બધા જવાબ છે કે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બની ગયા, ક્યાં છે લોકપાલ? તમે પણ હતા ને સાથે, બાબા રામદેવ હતા, કુમાર વિશ્વાસ હતા, કિરણ બેદી હતા. બીજી વાત, બાબા રામદેવ, હા, અમારો સપોર્ટ હશે. ભ્રષ્ટાચારની સામે અમારી અહમ લડાઈ છે, એમાં અમારી ના પણ નથી. અને એટલે જ 5 વર્ષના કાર્યકાળમાં અમારું એક પણ પ્રધાન ભ્રષ્ટાચારના નામે કેસ એના પર નથી, કે એક પણ પ્રધાન અમારે જેલમાં નથી. આપ બોલ્યા છો ત્યારે હું એક શબ્દ. બીજી વાત, અમે બેને બહુ સરસ વાત કરી. એને એટલી વાતનો આજે મને આટલા વર્ષની ડિબેટ પછી, નરેન્દ્રભાઈ આવ્યા પછી, દેવાંશી, મને એ આનંદ થયો કે બેને એટલું કીધું કે આ પ્રધાનમંત્રી છે, દેશના પ્રધાનમંત્રી છે, એવું એને કીધું, માત્ર ભાજપના નથી. એટલે એમનો આભાર માનું છું, કારણ કે મારી સાથે જે આ લડાઈમાં આવે છે બેન, આમાં જરાય અતિશયોક્તિ નથી કહેતો. ઓન એર એવું કીધેલું છે કે આ અમારા પ્રધાનમંત્રી નથી, ઓન એર. અને એ કોંગ્રેસના પ્રવક્તા, મારે નામ નથી આપવું, અનુચિત લાગશે એટલી માટે. બીજી વાત, અમીબેન એ જવાબ ના આપી શકે કે 30, હું એમ માનતો હતો કે અમીબેન ખૂબ મોટા માણસ છે, રાજ્યસભાના મેમ્બર છે, સિનિયર એડવોકેટ છે, પરંતુ એ વાત એવી કરતા હતા કે 30,000 કરોડ એમને રેન્ડમ જવાબ આપી દીધો. બેન, આપણે લોજિક સાથે કોઈને, કોંગ્રેસના પ્રવક્તાને હું કાયમ એ વિનંતી કરું છું કે આપણે કોઈ પણ જવાબને લોજિક સાથે આપીએ. કે એક પાર્ટનર, એવા તો કેટલા ઓફસેટ પાર્ટનર છે, 30,000 કરોડ, મૂળ 57,000 કરોડના સોદામાં 30,000 કરોડ એક કંપની આપે તો ફ્રાન્સ શું આપશે આપણને? પહેલી વાત એ છે. એટલે કહેવાનો મતલબ કે આપણે જ્યારે સાર્વજનિક ચર્ચા કરતા હોઈએ ત્યારે તો એટલીસ્ટ સાચી વાત કરીએ. આપણે આ ભણેલા ગણેલા કોઈ વ્યક્તિને આ ગળે ન ઉતરે બેન, કે 57,000 કરોડના પહેલામાં 30,000 કરોડ તો રિલાયન્સને. હવે દરેક કોંગ્રેસના પ્રવક્તાએ, હું કોઈના પર વ્યક્તિગત આક્ષેપ, આ આંકડો બદલાય છે. રાહુલજીમાં ક્યારેક 40-41,000 કરોડ થઈ છે, વળી અમીબેન ક્યારેક આવે તો 30,000 કરોડ થાય, બીજા પ્રવક્તા. પરંતુ આનો કોઈ લોજિક, અને એટલા માટે આ ચોર શબ્દ ક્યાંથી આવ્યો?
ભારતના પ્રધાનમંત્રીને તમે ચોર કહો એટલે એના ખાતામાં પૈસા આવ્યા છે કે મારે લોકપાલ વાળો નહીં, જવાબ મારે જોઈએ છે, જવાબ પહેલા બેન, મમ્મી મારે બેન એ પાસે કેવું છે કે એના ખાતામાં ક્યાંય પૈસા આવ્યા છે? એ પોતે શું ભ્રષ્ટાચાર છે? એ શું અનિલ અંબાણીના ભાગીદાર છે? અરે તમારા લોકો જે ભાગીદાર છે, જે આમના ભાગીદાર છે, એની કોઈ ચર્ચા જ નથી કરતું. જેમને હરિયાણાની અંદર, રાજસ્થાનની અંદર જ્યાં જમીનો રાખી છે, જે જમીન માફિયાઓના ભાગીદાર છે, એની ચર્ચા નથી. દેવાંશી, જો પ્રધાનમંત્રી સામે આ થતો હોય તો મારો હક નથી આ કહેવાનો? પ્રધાનમંત્રી સામે એને ચોર કહે તો હું ના એનો જવાબ આપી શકું કે પ્રતિપક્ષના નેતા જામીન ઉપર છે, હજી તો 3 દિવસ પહેલા એની ઉપર આવા પ્રકારના આક્ષેપો સાબિત થાય છે કે જેમને હરિયાણાની અંદર લેન્ડ માફિયાઓ સાથે એમનો સીધો સંપર્ક છે, એ પરિવારની દીકરીનો પણ સીધો સંપર્ક છે, એની કોઈ ચર્ચા ન થાય. ચોકીદાર ચોર છે એનો અર્થ શું? આ તો એક ગામડાની વાર્તા તને કહું તો એના જેવું છે. મેં કદાચ કહી હતી કે ભાઈ એક ગામ હતું નાનું એવું ગામ, એની અંદર નહીં બેન, એ તમારો વિષય છે, તમારે બેસવું ના બેસવું તમે જેટલું બોલ્યા એટલે મેં કઈ નથી કીધું કે ભાઈ એક ગામની અંદર બહુ ચોરી થતી હતી એટલે બધાએ નક્કી કર્યું કે આપણે એક ચોકીદાર રાખીએ. ચોરી ગામમાંથી કોઈ 2-4 એવા સહી કરતા છે, ભગવાન જાણે, મારો રામ જાણે, પણ ચોકીદાર જેવો રાખ્યો એવું 4-5 જે ચોર હતા એને જ નક્કી કરી દીધું કે આપણે આ ચોકીદારને જ બદનામ કરો. એટલે ઈ જ એને કહેવા મળે કે ચોકીદાર ચોર છે. આ એના જેવું છે. ઠીક છે, દલા તરવાડીના રીંગણા જેવી જે લોકો વાત કરે છે એને મારો જવાબ છે. મારો જવાબ આપણે જ્યારે લોજિકલ જવાબની વાત ચાલતી હોય ત્યારે મારે લોકપાલનો પણ લોજિકલ જવાબ જોઈએ છે. કયું આપને લોકપાલ? પહેલી વાત તો એ કે તમે કોંગ્રેસના પ્રવક્તાઓનું આટલું બધું એનાલિસિસ ના કરો. દેશના પ્રધાનમંત્રી છે પણ એ એમ સમજે છે કે હું બીજેપીના પ્રધાનમંત્રી છું. તમે પહેલા આખી વાત સમજો. આમ છૂટક તમને ગમે કન્વિનિયન્ટલી તમારે શબ્દો નહીં લેવાના, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. અને એટલા માટે જ્યારે દેશના પ્રધાનમંત્રી ઉપર એલિગેશન થાય તો એમણે એમની જાતને ક્લિયર કરવી પડે. જેમ અડવાણીજીએ તાત્કાલિક ક્લેરિટી કરી હતી અને રાજીનામું આપી દીધું હતું, એમ તમારે પણ આ વાત ક્લિયર કરવી જોઈએ. નથી પાર્લામેન્ટમાં જવું તમારે જેપીસી પાસે, નથી તમારે જવાબ આપવો, અને ઉપરથી તમે એમ કહો છો કે અમે આ જે સ્લોગન છે એની સામે આ સ્લોગન આપીએ છીએ. આમાં કોઈ થિંક ટેન્ક કે કશું ચલાવવાની જરૂર નથી. આ તો તમે તમારો બચાવ કરી રહ્યા છો પહેલી વાતે. અને આ તમે જે લોકપાલનો જવાબ નથી આપી શકતા અને તમે એન્કરને એમ કહો છો કે તમે જ તમારા વાતમાં જવાબ આપી દીધો, એ બરાબર નથી. લોકપાલ એટલા માટે નથી લાવ્યા કે તમારા છત્તીસગઢથી માંડીને વ્યાપમ સ્કેમથી માંડીને રાઈસ સ્કેમથી માંડીને તમે રાજસ્થાનના સ્કેમથી માંડીને પછી લલિત મોદી હોય કે તમારે વિજય માલ્યા હોય, બધાને જે રાતોરાત ભગાડી દીધા, અને તમે નીરવ મોદીની વાત કરો, બધાને ભાઈ કહો છો, મેહુલભાઈ, નીરવભાઈ, તો આ બધા સ્કેમ લોકપાલ પાસે ફરિયાદ લઈને ન જઈ શકે કોઈ, એટલા માટે લોકપાલ લાવ્યા નથી. અને અન્ના તો ગુમ થઈ ગયા, પણ તમે એ વસ્તુ ચોક્કસ એ લોકો ક્યારે જવાબ નહીં આપી શકે કે લોકપાલ કેમ નથી લાવ્યા. તમને ખ્યાલ હોય તો ગુજરાતમાં પણ લોકાયુક્ત લાવવા માટે કેટલી બધી જજુમવા પ્રયત્ન કરવા પડ્યા હતા, અને લોકાયુક્ત નહોતું એટલે એમ્બિશા કમિશન પાસે, જેને આજે બધા લોકો મોદી બચાવ કમિશન કહે છે, 17 સ્કેમ હતા, 1,65,000 કરોડના સ્કેમ હતા, એના માટે કમિશન નિમાયું હતું. અને એટલા આ કોઈ પણ જવાબ આપી શકે એમ નથી. અને આડા આવડા જવાબો આપીને તમારી 5 મિનિટ મારી 2 મિનિટ તો એ કોંગ્રેસના પ્રવક્તા ઉપર ટિપ્પણી કરે છે આવીને. તમે કાયમ માર્ક કરજો. યુ પ્લીઝ ગીવ પ્રોપર રાઈટ આન્સર. મહેશભાઈ, આખરે વાત હું ક્યાં વચ્ચે બોલ્યો? હું તો વચ્ચે બોલ્યો જ નથી. પણ એટલે આ કેવી વાત છે કે ફ્રસ્ટ્રેશન જેવી વાત છે. હું વચ્ચે બોલ્યો જ નથી. આવું ક્યાં ઓબ્ઝર્વ થયું? હું વચ્ચે બોલ્યો. બીજી વાત બેન, કે 10 વર્ષ સુધી 10 વર્ષની અંદર દેવાંશી 10 લોકપાલની નિયુક્તિ થઈ ગઈ હતી. એ અમારી પાસે લોકપાલની વાત કરશે. એટલે વાત સાચી છે, એટલે તો તમે સરકારમાં અને એટલા માટે હું એની આ દેશની પ્રજાને પ્રમાણિક સરકારની અપેક્ષા હતી. અમે એનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ દેશના ગરીબોને એના આંસુ લૂછે એવી સરકારની અપેક્ષા હતી. હું બહુ લોજિક સાથે વાત કરીશ. મને એવી આડાઅવળી વાત કરવાની કોઈ જે શબ્દનો પ્રયોગ થશે એ શબ્દનો સામે જ હું જવાબ આપીશ. તમે કહ્યું ચોકીદાર પ્યોર હે. જે લોકો 30,000 કરોડના ભ્રષ્ટાચારની વાત કરે છે એ સુપ્રીમ કોર્ટની અંદર બેન પાર્ટી બનતા નથી. આ દેશનું દુર્ભાગ્ય એ છે કે તમે 2018 સુધીમાં 50% વધી ગયું છે ને કાળું નાણું પાછું લાવો. સ્વિસ બેંકની સાથે ભારત સરકારની ટ્રીટી થઈ છે, અને ક્યારે થઈ? 2014-2015 માં થઈ. આજે સ્વિસ બેંકની અંદર જે પ્રકારે 1,20,000 કરોડ કાળું નાણું ભારતની સરકાર પાછું લાવી છે, નહીં કહેવાનું કે કેટલાક લોકો કહેશે જ નહીં કોઈ જડે. હું તમને કહું, અને 80% રિડક્શન જે પ્રકારે સ્વિસ બેંકમાં ભારતના 2018 નો તો આંકડો છે 50%. બેન 1.2 ભારત સરકારની ઓથેન્ટિક, હું એમને નહીં બોલું, 1.2
લાખ કરોડ રૂપિયા કાળું નાણું પાછું આવ્યું છે, જ્યાંથી આવ્યું, પરંતુ મારે તો એ સરનામું જોઈ છે કે આ 30,000 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા. આજે રિલાયન્સ વાળા 30,000 કરોડ ક્યારે આપી દીધા, આ હું ઓથેન્ટિક કહું છું. અને 80% રિડ્યુસ થયું છે. આ ભારત સરકારની ઓથેન્ટિક વેબસાઇટ પર છે કે જે વિદેશમાં પૈસો કાળા નાણાં સ્વરૂપે જતો હતો, એમાં ભારત સરકાર જે પ્રકારના કાયદા લાવી એના કારણે 80% કેટલા ભગેડુઓ જેલમાં છે, કયા લોકોનું કાળું નાણું પાછું આવ્યું છે, લોકપાલ હું તમને દેવા જઈશ તો એની પહેલી યાદી આવી હતી. કેટલીક વસ્તુ એવી છે કે સાર્વજનિક રીતે અપાશે પણ નહીં. દેવાંશી, સાર્વજનિક રીતે અપાશે પણ જે ભારત સરકાર પ્રોસેસ કરતી છે અપાશે પણ. આપણે એ મુદ્દાને આધારે ડિબેટ કરવી હોય તોય હું તૈયાર છું. કેટલું નાણું મેં 1.2 કરોડ રૂપિયા છે, કોઈ પાસે જવાબ? મારી પાસે છે જવાબ, અને ચેલેન્જ કરવા માટે પણ આવ્યા છે 1.2 લાખ કરોડ. અત્યારે ડોક્યુમેન્ટ જોઈએ તો મારા મોબાઈલમાં છે. ભારત સરકારનું નરેન્દ્રભાઈ મોદીનું રિપોર્ટ કાર્ડ ની અંદર છે 1.2 લાખ કરોડ અને 80% રિડ્યુસ થયું છે. એ અમારા રિપોર્ટ કાર્ડમાં છે. જે સરકાર 5 વર્ષે એના કામનો રિપોર્ટ આપી શકે ને એ કહી શકે સાહેબ 10 વર્ષ સુધી જેને આ ભ્રષ્ટાચાર સિવાયનું કામ ના કર્યું હોય, 12 લાખ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યો હોય, એ રિપોર્ટ કાર્ડ ના આપી શકે. એ અમારી ઉપર આક્ષેપ જ આપી શકે અને બનાવટી ફેબ્રિકેટેડ આક્ષેપ કરી શકે. કોઈની પાસે લોજિકલ આન્સર નથી. એમ કોંગ્રેસ પાસે 30,000 કરોડ નો છે ના ભાજપ પાસે લોકપાલ નો જવાબ છે. લોકપાલ પણ આવશે. ક્યારે આવશે? 5 વર્ષ ગયા. કોઈ ચિંતા નથી બેન, પણ ભ્રષ્ટાચાર થયો છે 5 વર્ષ. મને એ બતાવો, તમને કોઈ કમિશન ઉપર ભરોસો નથી, તમને સુપ્રીમ કોર્ટ મોટી કે જેપીસી મોટી? તમે ફેબ્રિકેટેડ ઇશ્યુ સંસદમાં ઉભા કરો, આ દેશની સંસદને ગેરમાર્ગે દોરો, આ દેશના સમયનો, આ દેશના સંસદના સમયનો વ્યય થાય, આ દેશની સંસદ એમને ચાલે, એની કોઈ જવાબ જ ન પૂછે નહીં, એનો કોઈ પ્રશ્ન જ ન ઉઠે. વેણુગોપાલને જવાબમાં અને તમે ઈચ્છા થાય એની સાબિતીઓ માંગો, બસ એ સિવાય સાબિતીઓ માંગો. એર સ્ટ્રાઇક થાય સાબિતી માંગો, સર્જિકલ સ્ટ્રાઇક સાબિતી માંગો, કાળું નાણું સાબિતી માંગો. બસ સાબિતી સિવાય કશું ભ્રષ્ટાચારની છે તો જવાબ લોકપાલ પર આપવો બેન. અમે આપીએ છીએ જવાબ. એટલે મેં કીધું કે જે સમય હતો 10 વર્ષનો કે દર મહિને એક નેતા, એક શાસક પક્ષના નેતાની અંદર એફઆઈઆર થતી હતી, એ સાંસદ હોય કે મંત્રી હોય, રેકોર્ડ ચેક કરી લો. અને હું દાવા સાથે કહું છું કે બતાવો 5 વર્ષમાં એક પણ ભારત સરકારનો મંત્રી જેલમાં ગયો હોય તો બતાવો મને તમે. ઠીક છે, હાલ વિરામનો સમય થયો છે. જેલમાં તો જ હશે ને જો લોકપાલ હશે તો. ભ્રષ્ટાચાર કેટલો થયો ત્યારે ખબર પડશે જ્યારે લોકપાલ આવશે. વાત રાફેલમાં 30,000 ક્યાંથી આવે, 30,000 કરોડ, એનો કોંગ્રેસ પાસે જવાબ નથી અને લોકપાલનો જવાબ ભાજપ પાસે નથી. બંને ચોકીદાર કરે છે, પણ જનતાને ભ્રષ્ટાચાર માટે જવાબ આપવા માટે કેમ તમારી પાસે કોઈ લોજિકલ જવાબ નથી? હાલ રોકાઈશું વિરામ માટે.